ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સેવાકીય પ્રવૃત્તિ માટે રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દ્વારા કાર્યાલય શરૂ કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના નેતા અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આગેવાન એવા દિનેશજી મોપતાજી ઠાકોર પોરાણાવાળા દ્વારા લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકોને મળી શકે તેના માટે નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રાધનપુરના જાણીતા ડોક્ટર સેવાભાવી સદારામ હોસ્પિટલના ગોવિંદજી ઠાકોરના હસ્તે અને સાધુ સંતોની ઉપસ્થિતિની અંદર અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તેમના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। સાથે સાથે તેમના દ્વારા નવીન સાહસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કુળદેવી એન્ટરપ્રાઇઝ શાખાનું આ પ્રસંગે સમગ્ર રાધનપુર તાલુકાના અને અન્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય મહાનુભાવોની, સાધુ સંતો અને રાધનપુરના જાણીતા ડોક્ટરોની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન કરાયું હતું। રિપોર્ટર વસંત કડિયા, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, પાટણ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।